ફળોનો રાજા કેસર કેરી ગણાય છે અને વધુ પડતી ગીરના વિસ્તારોમાં કેસર કેરીનું જ ઉત્પાદન થતું હોય છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે એક કેરીની કિંમત 50,000 જેવી આસપાસ હોય? નહીં. પરંતુ હું તમને બતાવીશ કે એક એવી કેરી કે જે જાપાનમાં થાય છે ને, મિયાઝાકી નામની આ કેરી છે ને, જેની બજાર કિંમત 1,70,000 થી લઈને 3 લાખ સુધીની છે. ધારીના ગોવિંદપુર ગામના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ આ કેરી આખી વિકસાવી છે ને આપ જોઈ શકો છો કે આ કેરી છે તેનો ભાવ 1,70,000 થી લઈને 3 લાખ સુધીનો બજાર કિંમત છે. ત્યારે આ આટલી મોટી મોંઘી કેરી છે, તેનો આખો બગીચો છે તે તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ મિયાઝાકી કેરીનું વાવેતર અમરેલી જિલ્લામાં ક્યાંય નથી થતું, પરંતુ પહેલી વાર ગોવિંદપુર ગામમાં વાવેતર કર્યું છે ને તેમાં કેરી પણ આવી ગઈ છે ને કેરી પણ આવી છે તે પણ વધુ પડતી આવી છે. આપણી સાથે અહીંના સ્થાનિક છે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત છે, વડીલ મિયાઝાકી કેરી. આમ તો નામે પેલા નવીન લાગે અને વાત મહત્વની છે કે આ કેરીની બજાર કિંમત તો આમ આખું ફાડી નાખે એવી છે. હવે ખાવું તો નવીન લાગે. તમને આ વિચાર કેમ આવ્યો મિયાઝાકી વાવી? આ થોડુંક ચેલેન્જિંગ હતું મારા ને મારા મોટા ભાઈ છે વિમલભાઈ, અમારા બંને માટે થોડુંક ચેલેન્જિંગ હતું. વિમલભાઈએ અમને કીધું કે ભાઈ મિયાઝાકી આપણે બહુ વર્લ્ડ ફેમસ કેરી છે ને, એ આપણે વાવીએ, ટ્રાયલ કરીએ. અમે પછી 7,000 રૂપિયાનો એક પ્લાન્ટ સાઉથમાંથી ઇમ્પોર્ટ કર્યા, 25 પ્લાન્ટ ઇમ્પોર્ટ કર્યા અને અહીંયા ટ્રાયલ બેઝ ઉપર અમે કરી હતી. થોડુંક ચેલેન્જિંગ હતું ને ચેલેન્જિંગ અમને વધારે ગમતું બંને ભાઈઓને, અને અમે સક્સેસ ગયા. અને આમાંથી ટોટલ અમે પછી અમારા નવા રોપા બનાવી 100 પ્લાન્ટ ટોટલ મધર પ્લાન્ટ ડેવલપ કર્યા આખા. પણ મિયાઝાકી કેરી ખરેખર એ જમીન એ પ્રકારે વાવે માહોલ નથી હોતો. જાપાનમાં એનો માહોલ હોય છે, એને કારણે અહીંયા કેરી પાકે છે. આ વિસ્તારમાં ક્યાંય અમરેલી જિલ્લામાં ક્યાંય નથી થતી. તમે વાવેતર કર્યું ને કેરીનું ઉત્પાદન પણ થયું, શું કહેશો? હું તો જો ભાઈ આપણી કાઠિયાવાડની જગ્યા અને એમાં ગીરની જગ્યા, ગીરમાં હે ને માથું વાવે ને તો માથું ઉગી જાય, એટલે મને અહીંયા ગળા લગીનો વિશ્વાસ છે. અને એ જ વિશ્વાસે અમે આ કેરી વાવેલી હતી ને જેમાં અમને ખૂબ સક્સેસ થયા છીએ. અમે કેટલા પ્લાન્ટ વાવ્યા, કેટલા સમય પહેલા વાવ્યા અને માવજત કઈ રીતે આખી કરવી પડે તમારે? અમે ટોટલ પેલા 25 પ્લાન્ટ વાવ્યા હતા. અત્યારે અમારી પાસે 100 પ્લાન્ટ છે ટોટલ. અમે 100% ઓર્ગેનિક રીતે આનો યુઝ કરીએ છીએ. જીવામૃતનો પ્લાન્ટ અને દેશી સડેલું ખાતર વર્ષમાં 2 વખત એ કરીએ, અને રેગ્યુલર ડ્રીપમાં અમે જીવામૃતના પ્લાન્ટમાંથી ગૌમૂત્રમાંથી જે બનેલું હોય એમાંથી એનું ડ્રિન્ચિંગ કરીએ છીએ. અત્યારે ઉત્પાદન છે એ કેટલું ઉત્પાદન આવ્યું તમારે? ગયા વર્ષે અમે થોડું ઓછું લીધું હતું, પ્લાન્ટ નાના હતા ને, એટલે 10 kg જેવું લીધું હતું. આ વર્ષે અમે 25 કિલો લીધું છે. આવતા વર્ષે આનાથી વધારે વધશે, લગભગ એપ્રોક્સ 3 ગણું વધી જશે. અત્યારે અમારા 3.5 થી 4 વર્ષના પ્લાન્ટ છે. તમારે કેટલી કેરી અત્યારે આવી છે? અત્યારે આ વખતે 25 કિલો અમે લીધેલી છે. અને 25 કિલો કેરી આવી અને ઘરાક આવ્યા કોઈ તમારે? ઘરાક બહુ મેસેજ આવ્યા. લગભગ અમે ગઈકાલે એક તો પોસ્ટ મૂકી હતી મારા વોટ્સઅપમાં, 91 કોલ આવ્યા હશે ને 2000 મેસેજ આવ્યા છે કેરી માટેના. પણ નરેન્દ્રભાઈ, હું એમ કહું છું કે આ કેરી તો એટલી બધી મોંઘી છે, આના માટે ખાવા માટે તો કંઈક વેચવું પડે અને કાંઈક ગરીબે મૂકવું પડે. ના છે બધા શોખીન માણસો છે, ઘણા લોટ્સ ઓફ શોખીન માણસો છે જેને અમે ભાવે કહીએ છીએ ને તો કે નો પ્રોબ્લેમ, કે ખાલી એક નંગ કે અમને કુરિયર કરી દો, પેપર બેગ સાથે કુરિયર કરો, તમે બસમાં નાખો, કે ખાવાવાળા ઘણા છે અને ઘણાના મેસેજો આવેલા છે. અને લગભગ સેલ થઈ જશે પૂરેપૂરી. એટલી બધી અમે નથી દેવાના, પણ સેલ થઈ જશે 100%. એમ આનો સ્વાદ છે તે કેસર કેરી કરતા કઈ પ્રકારનો હોય છે, તમે શું માનો છો? કેસર કરતા ઘણો ડિફરન્ટ આવે છે. આની એરોમા અને ફ્રેગ્રન્સ છે ને બહુ સરસ છે, અને ખાવામાં સ્વીટ છે અને માખણ જેવી કેરી લાગે છે, અને બહુ સરસ નો ટેસ્ટ ને સુગંધ બધું છે. અને આનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1,70,000 થી 3 લાખ સુધીનો પર કેજી નો ભાવ હોય છે. તમે શું ભાવ રાખ્યો અહીંયા? હજી કઈ ડિસાઈડ નથી કર્યો ભાવ. હજી ભાવ ડિસાઈડ નથી કર્યો, પણ આ કેરી તો હવે કઈ રીતે દેખશો તમે? એ જોઈએ, કસ્ટમર મેસેજ કરે છે, હવે જોઈ લે કેવો સંબંધ છે. થોડોક અમે બધાને દેશું, જોઈએ કેવી રીતે સેટ કરીએ. એક તો નરેન્દ્રભાઈ, પેલી તમે કોઈ દિવસ છે ને 50,000 ની એક કેરી ખાધી ન હોય, તમે અમને સ્વાદ પણ ચખાડ્યો, એટલે પેલા તો તમારો દિલથી આભાર. કે જાપાનમાં પ્રખ્યાત થતી આ કેરી છે તે ધારીના ગોવિંદપુરમાં નરેન્દ્રભાઈ વાવેતર કર્યું છે ને તેનું ઉત્પાદન થયું છે. અને 1,70,000 થી લઈ અને 3 લાખ સુધીનો 1 કિલોનો ભાવ છે. ત્યારે આ કેરી બીજા કોઈને ખાવી હોય, બજાર કિંમત ખાલી જોઈને આપણે આશકારો સાંભળવાનો છે કે આવી કેરી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ કેરી માત્ર બજારમાં ક્યાંય તમને સામાન્ય દુકાને જોવા પણ નહીં મળે. માત્ર કોઈ ધનાઢ્ય વ્યક્તિ હોય
તે ખાઈ શકે, અથવા તો તમારે આના માટે કંઈ તમારા ખિસ્સામાં ભારણ હોય તો જ તમે આ ખાઈ શકો છો. ફારૂક કાદરી, ગુજરાત તક અમરેલી.